અરે આટલી ગર્દી બસ સ્ટેન્ડે. તો ગાઈસ ફાઇનલી છે ને હતું રક્ષાબંધન એટલે આપણે ગર્દી પાર કરી અને આવી ગયા ઘરે રક્ષાબંધન માટે. મારા ખંભા પર પોપટ બેસી ગયો છે, બટકા પણ ભરે. ગાઈસ આજ તો ઘણા બધા પેંડા ખાવાના. હવે તાજો માજો થઈ ગયો રવિયા પોપટ. જો આપણે જામફળ ખાવા બેઠા એટલે પોપટે આવી ગયો કે મારે ખાવું. તો આપણે એને પોપટે જામફળ ખાવાનું શરૂ કર્યું. અરે પગ ઉપર આવી ગયો. એ बिट्टू पग पर बेसी गयो पोपट. आ बाजू जो હવે ના આવે રક્ષાબંધન છે એટલે આપણે ઘરે પહોંચી ગયા છીએ રક્ષાબંધન માટે. અને હવે જો વરસાદ પછીનો જે માહોલ હોય છે ખેતરનો, એટલે કેવા લીલાછમ ખેતર હોય એ હું તમને બતાવી દઉં. તો અત્યારે આપણે છે ને આ ટાંકા ઉપર ઉપસ્થિત છીએ. તો જો અત્યારે મોટર ચાલુ છે, અમારે ટાંકામાં પાણી આવે છે એટલે થોડોક અવાજ આવશે એને તમે ઇગ્નોર કરજો. અને જો તમે જોઈ શકો છો ગાઈસ કેવી મસ્ત હવે લીલીછમ માંડવી ઊભી છે. માંડવીના ખેતર છે આ બધા, અને પેલી સાઈડ પણ માંડવીનું ખેતર છે. અને આ અમારે મસ્ત ખેતર છે. આ શું વાવેલું છે ખબર? આ અમે છે ને મેથી વાવેલી છે. એટલે બધા ખેતર વરસાદ પછી મસ્ત એમ લીલાછમ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કેવી મસ્ત એવી માંડવી ઊભી છે બધાયની. અને આ અમારા આંબા. તો ચલો ગાઈસ, છે ને વરસાદ પછી એવું જ લાગે ને કે જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય. ગાઈસ આપણે પોપટને છે ને હાથ પર લેવો છે, પણ હાથ પર આવવાના બદલે છે ને હાથમાં બટકા ભરે છે. એને એમ લાગે કંઈ ખાવાનું હોય છે હાથમાં, એટલે ફાઇનલી હાથ નહીં પણ પગ પર તો આવી ગયો. કેમ જોઈ છે પણ કેમેરા સામે? એટલે બટકા ભરે, પગમાંય બટકા ભરે. હા યા રવિ મારા વાળ પકડી. યસ આ બાજુ જુઓ. ફાઇનલી હવે છે ને ગાઈસ અમારા ફઈ લોકો આવી ગયા હતા અને એ લોકો રક્ષાબંધન માટે રાખડી બાંધવા માટે છે ને થાળી તૈયાર કરે છે. ફૂલડા, તો ફાઇનલી ગાઈસ પાંદડા, પેંડા અને થઈ ગઈ પછી થાળી તૈયાર. ચોખા, કંકુ તૈયાર થઈ ગઈ છે રાખડીની થાળી. પછી છે ને બેકગ્રાઉન્ડ માટે નીચે થોડું પાતળું ચાદર ઘણા બધા જેવું. પેંડા છે. તમારે 2 ફઈ જો કે 3 છે, એમાંથી એક સાંજે આવશે. તો જો એક આ ફઈ છે અને એક આ બીજા ફઈ, બે સેમ ડ્રેસ પહેર્યા છે. જો આ 2 ફઈ નહીં પણ એક ફઈની છોકરી છે અને મારા બીજા ફઈ આ બેઠા. તો એ લોકોએ રાખડીની થાળી તૈયાર કરી રાખી છે. હવે ખાલી મારા પપ્પાની વાટ છે, એ આવે પછી રાખડી બાંધી દેશે. ગાઈસ આજે મારો વારો આવ્યો તો ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી માટે. તો મારા બધાયના છે ને तो हे गाइस यहाँ पे ફોટા પાડવાના હતા કેમ કે પછી આપણે સ્ટોરીમાં મૂકવાના છે. અને મારો વ્લોગ છે ને 9/9/2026 ઈ લઈ દેતો તો નંદન. यहाँ पे फोटोग्राफर है और यहाँ पे रक्षाबंधन चल रही है. નથી આવતું પણ
હાલો બધાયની રાખડી બંધાઈ ગઈ, હવે મારો વારો આવી ગયો. તો આપણે છે ને મસ્ત એમ તૈયાર થઈ અને આવી ગયા રાખડી બંધાવવા માટે. તો ફયા રાખડી બાંધી દીધી. હવે આ બીજા ફઈએ પણ બાંધી દીધી. પેલા વાળા ફઈએ બાંધી દીધી, એનો વિડીયો નહીં લેવાનો. ફૂલે યારે ખવડાવે છે કે શું? પછી ગાઈસ આપણે ફોટોગ્રાફી માટે થોડાક ગયા બગીચામાં. પછી જો થોડા ઘણા ફોટા પાડ્યા અને ને બહુ મજા આવી. બધા મામા ફઈના ભેગા થયા. જ્યાં હે ને ટાંકો છલે હે એમાં અમારો ફઈ પાણીમાં રમત કરે હે. પલળી જાય કપડા લે એને પાછું નાનપણ આમ પડ્યું લાગે. હોય મોઢામાં લઈને. અત્યારના તો પક્ષીને શું વાયરસ લાગી ગયો કે શું? આજના છોકરાઓની જેમ પક્ષીઓ પણ મોબાઈલથી દૂર નથી જતા. જો એને મોબાઈલ લઈ જાવો હે મોઢામાં લઈને. જો એને પણ મોબાઈલ ચલાવવો છે. એનું મોઢું કાં નથી દેખાતું? આ પોપટ છે ને બધાય પાસે જાય. પહેલાં થોડીક વાર છે ને એને અજાણ્યું લાગે તો શરમાય, પણ પછી ધીમે ધીમે છે ને બધાય પાસે જાતો થઈ જાય. એટલે જે મહેમાન આવે ને એના પાસે પણ જાય. પહેલાં જો નહોતો આવતો પણ છે ને અત્યારે આવી ગયો છો. કેમ રમે છે પણ ફોનથી. હવે ફાઇનલી ગાઈસ પોપટ છે ને આપણા ખંભા પર બેસી ગયો છે અને વધારે બટકા ન ભરે એટલા માટે આપણે તેને છે ને રીંગણાની ચીર ખાવા માટે આપી. તો એ છે ને એક એક બી કાઢીને ખાય. આપણા ભેગો ને ભેગો રહે હે. મારા મમ્મી ખાવાનું કરે છે. તમે શું બનાવો છો? ડુંગળી મોરે. ગાઈસ ઢોરા દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મારી મમ્મીની જો ગાય દોવા બેસી ગયા છે. એમાં વાછડી થોડીક વાયડી થતી હતી. જો આ વાછડી એ લોકો ગાય દોય છે. આ બીજી ગાય પણ દોવાની બાકી છે. એ તો એનથી વાયડી થાય થોડીક એટલે લગતું મારે એમ. હવે મિત્રો આપણી ફાઇનલી 2 દિવસની રક્ષાબંધનની રજા પૂરી કરી અને આપણે નીકળી ગયા આપણા ધંધા પર. એટલે પાછા હોસ્ટેલ તરફ રવાના થઈ. મળીએ નેક્સ્ટ બ્લોગ.